મિત્રો ટંકારા પહોંચી ગયા છીએ આપણે 5:15 વાગ્યા 5:30 આપણે ટંકારા આવી ગયા છીએ। હવે આગળ આવશે 1 કિલોમીટર છે ટંકારા, પછી આવશે લજાઈથી આપણે 8 કિલોમીટર આગળ જવાનું છે છેટ મોર પાલટી પ્લોટ। ગાડીઓ જાજી છે આજે આપણી, 2 જો અંદર પડી, એક અહીંયા પડી, એક આપણી ગાડી અને 2 હજી અંદર ખાલી થાય છે, એટલે ટોટલ 6 ગાડીઓ છે। 6 ગાડીનું ફંક્શન છે આજે અહીંયા, બહુ મોટે પાયે છે। હવે શું છે અંદર તો આપણે ગયા નથી હજી, લગ્ન હોય કે પ્રિયો હાઈવે ઉપર જ છે, જ્યાં ગાડીઓ આવેલી જાય અહીંયા પાર્કિંગ છે। હું આ બધું પાર્કિંગ જ છે, બહુ મોટું પાર્કિંગ છે, આપણે પાર્કિંગમાં લઈ લીધી છે। ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધા મિત્રોનું। અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યા છે અને અત્યારે આપણે રાજકોટથી નીકળાઈ અને મોરબી ફંક્શનનો માલ છે આજે। આગલા વિડીયોમાં આપણે તમે જોયું છે રાજકોટ હતા, અત્યારે જો મોરબીનો માલ ભરેલો છે, મોરબી જાય છે, 4:30 વાગ્યા છે। અત્યારે જો મોરબી રાજકોટની બહાર હવે નીકળ્યા છીએ આપણે, જો તમે હજી આપણે પેડી ચોકડીથી હાઈવે ચડ્યા છીએ, 4:30 વાગ્યા છે અત્યારે, અને કાલનું ફંક્શન છે મોરબીમાં છે, એટલે આપણે મોરબી રાજકોટથી આપણે પતી ગયું એટલે પછી મોડા નીકળ્યા છીએ અને અત્યારે હાલ્યા જાય છે। જો મસ્ત ઠંડો પવન છે અને કાલ આખો દિવસ આપણે મોરબીમાં જઈશું, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને આપણી। હાલો તો હવે આગળ ચા પાણી પીવા ઉપર રહેવું, ત્યાં ખાલી હોટલ આવે એટલે જો અહીંયા હોટલ આવી, હવે રાખીએ આપણે અહીંયા ચા પાણી પી લઈ। હાલો તો ચા પાણી પી આવી પછી ધીરે ધીરે હાલ્યા જાય। હવે આપણે 3 કિલોમીટર છે, તો મિત્રો ટંકારા પહોંચી ગયા છીએ આપણે 5:15 વાગ્યા 5:30 આપણે ટંકારા આવી ગયા છીએ। હવે આગળ આવશે 1 કિલોમીટર છે ટંકારા, પછી આવશે લજાઈથી આપણે 8 કિલોમીટર આગળ જવાનું છે છેટ મોરબી તો નથી જવાનું, મોરબી પહેલાં આવી જાય। આપણે અજંતા કંપનીનો જે ગેટ આવે એની પહેલાં પાલટી પ્લોટ છે, ત્યાં જ આપણે ખાલી થાય અને ત્યાં જ રોકાવાનું છે આખો દી। આવી ગયું ટંકારા, નીચે જાઓ એટલે ટંકારા ગામમાં વયો જાય અને આ સીધો ઉપર પુલ ચડી જાય એટલે સીધો મોરબી સાઈડ વયો જાય। તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ, કલાક જેવું થઈ ગયું છે, આપણે અંધારું હતું અહીંયા આવ્યા ત્યારે, આવીને બેઠા છીએ ગાડીમાં। આ જુઓ આ સામે છે પાલટી પ્લોટ,
ગાડીઓ જાજી છે આજે આપણી. 2 જો અંદર પડી, એક અહીંયા પડી, એક આપણી ગાડી અને 2 હજી અંદર ખાલી થાય છે. એટલે ટોટલ 6 ગાડીઓ છે. 6 ગાડીનું ફંક્શન છે આજે અહીંયા. બહુ મોટે પાયે છે. હવે શું છે અંદર તો આપણે ગયા નથી હજી. લગ્ન હોય કે શું કાંઈ બીજો પ્રસંગ હોય એ તો આપણને ખબર નથી. એટલે આવીને આપણે સૂતા તો નથી, કારણ કે સૂવાનું તો છે. જો લાંબા થયા ને તો મચ્છર આમાં ભરાઈ ગયા જોરદાર. ગાડી પેક હતી તોય મચ્છર ક્યાંથી અંદર ગરી જાય છે કાંઈ ખબર નથી પડતી. અને ઝાકર આવ્યો બહુ અત્યારે, ફૂલ ઝાકર આવી ગયો. કાચ અંધરા થઈ ગયા જોવો તમે. હવે ખાલી વાલી થઈ જાય પછી જ બપોરે જ હું જમીન કાંઈક. નકર અટાણે હું ને તો હમણાં જો ગાડી એક પછી એક ખાલી કરે છે એટલે ખાલી કરવામાં વરી પાછી નીંદર બગાડશે. એટલે અત્યારે હું નથી, ખાલી વાલી થઈ જાય પછી આરામ કરશું. 2-3 કલાક નીંદર થઈ જાય પછી વાંધો નહીં. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો અત્યારે જો ટાઈમ થયો છે 11:30 સાડા 11 વાગ્યા છે ને હજી આપણી ગાડી ખાલી કરવા તો નથી લાગી. હજી બીજી 2 ગાડીઓ છે એ બધી ખાલી થાય છે. અને અહીંયા 2 ગાડીઓ આપણી બાજુમાં પડી હતી એ તો થઈ ગઈ છે. અને આપણે ઓલી સાઈડમાં ખાલી થાય આગળ. વાં જુઓ તમે, આ બધું દેખાય આગળ. આ બહુ મોટો પાર્ટી પ્લોટ છે, હાઈવેની બાજુમાં જ છે. જો આ બાજુમાં હાઈવે છે. અહીંયા પાર્ટી પ્લોટમાં આ જગ્યાએ આપણે ખાલી થાય. આ બાજુ આ બધા મંડપનું ને એવું બધું કામ ચાલુ જ છે. બહુ મોટા મોટા ફંક્શન થાય છે આમાં. બહુ મોટું રિસોર્ટ જેવડું છે. જુઓ તમે, ના બાજુ કંપનીઓ છે. મોરબી પહેલાં લજાઈ આવે, લજાઈ ગામ પાસે આવે. આપણે હજી ગાડીમાં જ બેઠા છીએ, બહાર કંઈ અહીંયા ગયા નથી. એકવાર આટો મારી એવા ત્યાં ગાડી કે હજી ખાલી થાય છે ઓલી, પછી કે લગાડી તમારી ગાડી. મેં કીધું સારું આપણે આરામ કરીએ ગાડીમાં. જોઈ પછી હજી આપણે સૂતા તો નથી. સુવાનો તો મેળ નથી આવ્યો. એનું કારણ છે કે અહીંયા આવીને આપણે ગાડી રાખી તો મચ્છર ભરાઈ ગયા હતા જોરદાર. ને મચ્છર કોઈ વાતે નીકળતા નહોતા. પછી કાંઈ સૂતા નથી. મચ્છર કાઢવામાં જ દી ઉગી ગયો. એટલે બેઠા જ છીએ એમને. ગાડી ખાલી થઈ જાય બપોરે કંઈક જમવાનું જમી લઈ, જમીને પછી આરામથી સૂઈ જાય સાંજ સુધી 6-7 વાગ્યા સુધી. પછી ઉપાધિ નહીં. હાલો તો હવે રાહ જોઈ ક્યારે લગાડે આપણી ગાડી. તો મિત્રો આપણી ગાડી જો હવે ખાલી થાય છે. અડધી થઈ ગઈ ને અડધી બાકી છે હજી. અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગ્યો છે. આમ બધી ગોઠવણી બધી ચાલુ છે. ડેકોરેશન બધું કરે છે. અને આપણે જો અહીંયા ઝાડવાની છાયા નીચે બેઠા. કેરનું ઝાડ છે, ઝાડવાની છાયા આવીને બેઠા હતા. બધું ગાર્ડન બગીચો બહુ સારું છે. એમ તો એમ કંઈ વાંધો નથી. રિસોર્ટ જેવું કામકાજ છે એમ તો. તો મિત્રો જો ખાલી કરીને આપણે આ બાજુ પાર્કિંગમાં આવતા રહ્યા છીએ. આ છે અમે હાઈવેની બાજુમાં જ છે પાર્ટી પ્લોટ. આ પંપ રહ્યો હાઈવે ઉપર જ છે. જો આ ગાડીઓ આવેલી જાય. અહીંયા પાર્કિંગ છે. આ બધું પાર્કિંગ જ છે. બહુ મોટું પાર્કિંગ છે. આપણે પાર્કિંગમાં લઈ લીધી છે. હવે આપણે સૂઈ જાય ઘડીક વાર, 5-6 વાગ્યા લગી નીંદર કરી લઈ. કારણ કે જમવાનું તો કંઈ મેળ આવ્યો નથી. જમવાનો વારો આવ્યો નથી. એમને ભૂખ્યા 2 પડીકા ખાઈ લીધા. એમને નીંદર આવી જાય તો. બાકી આ એટલામાં જમવાનું કંઈ છે નહીં. છે આગળ કે કહી છે આમાં આખી હોટલ તો છે, પણ અહીંયા છે જવાનું કંઈ અડપ થતી નથી. તો સૂઈ જાય એમને. ઉઠીને કંઈક નાસ્તો કરી લેવું. હાલો તો પછી મળીએ તમને.
તો ફાઇનલી મિત્રો આપણે ઉઠીને આવી ગયા છીએ. ઉઠીને આવી ગયા ને જો હવે જાય છે આપણે જ્યાં કાઉન્ટર જે આપણે ભરીને આવ્યા ત્યાં આપણે કાઉન્ટર જ્યાં કોફી કાઉન્ટર દેખાય ને એ ભરીને આવ્યા છીએ. કોફી કાઉન્ટર આ બધું જ્યાં 2 માળનું દેખાય ને આપણે ભરીને આવ્યા. હાલો કોફી બોફી પી.